ચુડા તાલુકામાં અકસ્માતોની વણઝાર, વાહન અકસ્માતોનો સિલસિલો યથાવત. સમયાંતરે અકસ્માત સર્જાતા હોવાથી રોડ ઉપર સ્પીડ બ્રેકર હોવા જરૂરી છે. ત્યારે ચુડા તાલુકાના રામદેવગઢ ગામે બોટાદ શાખા નહેર પર અકસ્માત સર્જાયો હતો, જેમાં ખેડૂતને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે અકસ્માત બાદ યુટિલિટી ચાલક ફરાર થઈ ગયો હતો. ત્યારે મળતી માહિતી મુજબ રામદેવગઢ ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની બોટાદ શાખા નહેર પર સિંચાઈ માટે ખેડૂતો પાણી ખેંચીને પિયત કરતા હોવાથી ખેડૂતોની સતત અવરજવર રહેતી હોય છે. ત્યારે સરકાર દ્વારા નહેર પર ખેડૂતોને અવરજવર કરવા માટે એક સાઈડ પર ડામરથી રસ્તો બનાવાયો છે. ત્યારે જે રસ્તા પર ખૂબ જ વાહનો પસાર થતા હોય છે. ત્યારે જેને લઈને હાલમાં લગ્ન સરાની સિઝન હોય, ઘોડા ભરીને ચુડા તરફથી બોટાદ તરફ પૂર ઝડપે પસાર થતા અકસ્માત સર્જાયો હતો, જેમાં રામદેવગઢ ગામના ખેડૂત રોજાસરા દશરથભાઈ ભુદરભાઈ તેમની વાડીએ જવા માટે મોટરસાઇકલ લઈને રવાના થયા હતા. તે દરમિયાન યુટિલિટી પર પૂર ઝડપે પસાર થતા ખેડૂત દશરથભાઈને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે ઇજાગ્રસ્ત દશરથભાઈને 108 મારફતે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં બાદમાં ઇજાગ્રસ્ત હાલતમાં વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें